નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। જેતપુર પંથક જાણે સાયબર ગઠિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। થોડા સમય પહેલા જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક કૌભાંડમાં 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ત્યાં જ આજે જેતપુર સિટી પોલીસે 94,89,077ના જંગી સાયબર ફ્રોડ કૌભાંડમાં 10 થી વધુ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ વખતે કૌભાંડના તાર છેક દુબઈ સુધી પહોંચ્યા છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ છે, જે મૂળ અમરેલીના વાવડીનો વતની છે અને હાલ દુબઈમાં રહે છે। રાહુલ પટેલે જૂનાગઢના હર્ષદ દેસાઈ મારફતે જેતપુરના લોકલ એજન્ટો કેવલ સીતાપરા અને પાર્થિક ગોવાણીનો સંપર્ક કર્યો હતો। આ એજન્ટો જેતપુરના મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવાનોને ટાર્ગેટ કરતા હતા। તમારા ખાતામાં પૈસા આવશે અને તમને 1% કમિશન મળશે તેવી લાલચ આપી તેમના નામે યુનિયન બેંક, SBI, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં ખાતા ખોલાવવામાં આવતા હતા। સાયબર ફ્રોડના નાણાંના આ ખાતાઓમાં જમા થતા જે રોકડા ઉપાડી આંગળીયા મારફતે મુખ્ય આરોપી સુધી પહોંચાડવામાં આવતા હતા। પોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતા આ ખાતાઓનો ઉપયોગ કરી મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોના અનેક નિર્દોષ લોકો સાથે આવા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જેતપુરના હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફે ફરિયાદી બની આ ગુનો દાખલ કરાવ્યો છે અને આગળની તપાસ PSI JP મલ્હોત્રા ચલાવી રહ્યા છે।